જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબા, ડાકોર રોડ. તો ચાલો મિત્રો, હવે અહીંયા જમવા આવેલા કસ્ટમર પાસેથી રિવ્યુ જાણીએ. સરજી, આપનું નામ? મારું નામ મૌલિકભાઈ પટેલ. સરજી, તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું તેનો અભિપ્રાય આપશો? ફૂડ અહીંયાનું બહુ સરસ છે. અમે અહીંયા જ્યારે ડાકોર દર્શન કરવા આવીએ ત્યારે અમે અહીંયા જમીને જ જઈએ છીએ. અને અહીંયાનું બેસ્ટ ક્વોલિટીમાં હોય છે અને એકદમ નેચરલ વાતાવરણમાં અહીંયા બેસીને જમવાનું બહુ મજા આવે છે. અચ્છા, અને તમને કાઠિયાવાડી આમ એકદમ રિયલ કાઠિયાવાડી ટેસ્ટ મળે છે અહીંયા? બહુ સરસ રિયલ કાઠિયાવાડી ટેસ્ટ મળ્યો. સાથે મકાઈના રોટલામાં બહુ જ ખાવાની મજા પડી ગઈ. બહુ મજા પડી ગઈ, હે ને? ઓકે ઓકે. અને પ્રાઇસ ની રીતે તમને કેવું લાગે છે? પ્રાઇઝમાં તો તમે એમ કહો ને કે તમે બાલીકોર દાબેલી બે વડાપાઉં કોઈ એના કરતા ઓછા ભાવમાં અહીંયા સબ્જી અને રોટલો મળી રહે છે. રોટલો મળી રહે છે, હે ને? ઓકે ઓકે. તો તમે અમારા વ્યુઅર્સ ને કહેશો કે જ્યારે બી ડાકોર દર્શનાર્થે આવે કે કંઈ તમે પણ, જ્યારે પણ ડાકોર દર્શન કરવા જાઓ ત્યાંથી 5 કિલોમીટર પહેલા જ જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબામાં અચૂકથી જમવા માટે તમારે આવવું અહીંયા. ઓકે ઓકે. ચલો, થેન્ક યુ થેન્ક યુ. કેમ છો મિત્રો? હું અવિનાશ, મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં હું આપને લઈને આવી ગયો છું પવિત્ર ધાર્મિક સ્થળ એવું ડાકોર યાત્રાધામ. ડાકોર યાત્રાધામ જતાં પહેલાં માત્ર 4 થી 5 કિલોમીટર પહેલાં જ આવેલું છે જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબા, જે તમને મેઇન રોડ ઉપર જ આવેલું છે, જે ઉમરેઠથી ડાકોર જતાં વચ્ચે આવેલું છે. અહીંયા મેક્સિમમ તમને 4 કે 5 જ કિલોમીટર દૂર પડવાનું છે પવિત્ર ધાર્મિક સ્થળ ડાકોર. તો ત્યાં જતાં પહેલાં કે દર્શન કરીને આવ્યા પછી જરૂર આ જગ્યાએ કાઠિયાવાડી ટેસ્ટ લેવા માટે આવજો. આ દ્વારકાધીશ, જે જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબા છે, ત્યાં તમને ખાટલા ઉપર બેસીને જમવાની પણ મોજ મળવાની છે, જે સવારે ને સાંજે બંને સમય ચાલે છે. અને અહીંયા તમને વિશાળ પાર્કિંગની સુવિધા તો મળી જ જવાની છે, જે મુખ્ય રોડ એટલે કે મેઇન રોડને ટચ જ આવેલું છે, જેથી તમને આસાનીથી આ કાઠિયાવાડી ઢાબા પર આવી શકો. આ કોન્ટેક નંબર છે, તેનો તમે કોન્ટેક કરીને પણ આવી શકો છો. જો તમે વહેલી સવારે આવતા હોય તો અહીંયા તમને અલગ અલગ નાસ્તાની વેરાયટી પણ મળવાની છે, તે પણ ગરમા ગરમ મળી જવાની છે. એટલે એકમાત્ર સ્થળ જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબા. જ્યારે પણ ડાકોર પવિત્ર સ્થળે જાઓ ત્યારે જરૂરથી મુલાકાત કરજો. અહીંયા તમને નાસ્તા અને કાઠિયાવાડી, પંજાબી દરેક વસ્તુ મળવાની છે, જેની આપણે આગળ આ વિડીયોમાં વિગતવાર વાતચીત કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ ખુલ્લા વાતાવરણની વચ્ચે કાઠિયાવાડી સ્ટાઇલમાં દેશી ઢાબા પર આપણે દિલને મનને સુકૂન મળે તે રીતેનું સરસ મજાનું બેસીને જમવાની સુવિધા આવેલી છે. અને હા, જ્યારે કસ્ટમર આવે છે ત્યારે જ ગરમા ગરમ જમવાનું બનાવીને આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ પાર્કિંગની સુવિધા છે, અને તમે જમ્યા પછી ખાટલામાં થોડીક વાર આરામ કરવો હોય તો પણ તમે આરામ કરી શકો છો. મિત્રો, આ એટલું વિશાળ છે કે જો તમે ટૂર લઈને નીકળ્યા હોય અને તમારે 40 થી 50 માણસ કે 60 માણસ સુધી હોય તો પણ દરેક વ્યક્તિ સરસ રીતે આરામદાયક આ જગ્યા પર બેસીને જમી શકે તે રીતેનું સરસ મજાનું વિશાળ સિટિંગ અરેન્જમેન્ટ આવેલું છે. એકદમ નીટ અને ક્લીન જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબામાં તમને મળી જવાનું છે. તો હા, આ જગ્યાએ અચૂકથી પધારજો અને આજના વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી જોજો. તમે જમ્યા પછી જો તમારે કંઈ આઈસ્ક્રીમ કે એ રીતેનું ઠંડુ કંઈ ખાવું હોય તો તેની પણ અહીંયા સુવિધા મળી જવાની છે. અને હા, જો તમારે વોટર પાર્કની મજા લેવી હોય તો આમનો વોટર પાર્ક પણ છે, તે અલગ જગ્યાએ છે પણ ડાકોરથી નજીક જ આવેલો છે, તેનો પણ તમે કોન્ટેક કરી શકો. તો ચાલો હવે વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તમે જોયું ને, અહીંયા એકદમ ગામડાની રીતે લાકડાના ચૂલા ઉપર જમવાનું બનાવીને આપવામાં આવે છે. તે પછી શાક હોય
કે પછી રોટલા હોય કે પછી પંજાબી શાક હોય કે કાઠિયાવાડી દરેક આઈટમ આ રીતે જ બનાવવામાં આવે છે અને તેનો ટેસ્ટ તમને એકદમ દિલને છૂ જાય તે રીતેનો હોય છે. અહીંયા તમને મકાઈના રોટલા કે બાજરીના રોટલા તે પણ એકદમ ઘરની જેમ જ મળવાના છે. તમે જોઈ શકો છો કે આ જે લાકડાના ચૂલા પર બનાવેલું જે મકાઈના કે બાજરીના રોટલા હોય છે તેનો ટેસ્ટ તમને ખરેખર યાદ રહી જાય તે રીતેનો હોય છે. અહીંયા તમે એ ઘરે જો એક રોટલો ખાતા હોવ તો અહીંયા અવશ્ય તમે બે ખાઈ જ જાઓ તે રીતેનો સરસ મજાનો અહીંયા તમને જમવાનું બનાવીને આપવામાં આવે છે. જ્યારે કસ્ટમર આવે છે ત્યારે જ ગરમા ગરમ રોટલા બને છે. તે પણ ખાસ યાદ રાખવા જેવું છે. તેટલે જ તો કહું છું, જ્યારે પણ ડાકોર જાઓ ત્યારે જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબાની જરૂરથી મુલાકાત કરજો. અને હા મિત્રો, કાઠિયાવાડી ઢાબું હોય અને ત્યાં તમને ગરમા ગરમ સરસ મજાના તળેલા મરચાંનો વઘાર મળી જાય જમવાની સાથે તો કંઈક અલગ જ મજા પડી જાય. મિત્રો, જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. અમે તમારી માટે આવા જ અવનવા વિડીયો લાવતા રહીશું. મિત્રો, જ્યાં સરસ મજાની ખુલ્લી જગ્યા હોય, એક બાજુ પક્ષીઓનો કલરવ અવાજ આવતો હોય અને તમને ચૂલા પર બનાવેલું જમવાનું મળી જાય તો પછી તો દિલ એકદમ ખુશ થઈ જાય અને આખી તમારો જો પ્રવાસ છે તેનું થકાન એક જ મિનિટમાં ઉતરી જાય તેવી એકમાત્ર આ જગ્યા છે જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબા. અને તમે જોઈ શકો છો કે અહીંયાનું જે પ્રેઝન્ટેશન છે જે તે પણ કેટલું અદ્ભુત છે, જે જોઈને જ તમારા મોંમાં પાણી આવી જાય તે રીતેનું છે. અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, હજુ આપણે ઘણું જોવાનું બાકી છે. તો ચાલો મિત્રો, હવે જય દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલમાં આપણે અહીંયા જે કાઠિયાવાડી થાળી મળી રહી છે તેના વિશે અહીંના જ ઓનર પાસેથી આપણે જાણીશું. સરજી, અહીંયા આપણે જે કાઠિયાવાડી થાળી મળી રહી છે તેના વિશે જણાવશો? અત્યારે અમારે કાઠિયાવાડી ફિક્સ થાળી છે અહીંયા પણ, જેમાં 2 સબ્જી છે, દાળ ભાત છે, છાશ છે, રોટલી છે, સલાડ છે અને સ્વીટમાં આડું યા તો શીરો છે. શીરો છે, હે ને? ઓકે ઓકે, એમાં એક સબ્જી આવશે, કઠોળની આવશે, એક વેજીટેબલ આવશે. બરાબર. એટલે આ જે ફિક્સ કાઠિયાવાડી થાળી છે તેમાં તમારે 2 શાક આવશે, એક કઠોળનું અને એક લીલી શાકભાજી, બરાબર, જે દરરોજ બદલાતું રહેતું હશે. અને દાળ ભાત, બરાબર, પાપડ, છાશ, પર છાશ, સલાડ, બરાબર છે, ઘઉંની રોટલી. ઘઉંની રોટલી. હવે સરજી, આ ઘઉંની રોટલી કેટલી આવશે ફિક્સ થાળીમાં? થાળીમાં 5 નંગ આવે. 5 નંગ આવે છે, હે ને? ઓકે. અને એના પછી કોઈને એક્સ્ટ્રા જોઈએ તો એક રોટલીનો 10 રૂપિયા. 10 રૂપિયા, હે ને? ઓકે. અને છાશ આ ફિક્સ થાળીમાં આવે જ છે, બરાબર. અને કોઈને એક્સ્ટ્રા જોઈએ તો જોઈએ તો એક્સ્ટ્રા બી મળી જશે. મળી જશે ને? ઓકે ઓકે. અને બીજું સરજી કે આપણે આ જે ફિક્સ કાઠિયાવાડી થાળી છે તેની કિંમત કેટલી છે? 120 રૂપિયા ઓનલી. 120. એટલે માત્ર 120 રૂપિયામાં આ ફિક્સ કાઠિયાવાડી થાળી મળે છે, બરાબર છે? ઓકે. સરજી, આપણી આ જે ફિક્સ કાઠિયાવાડી થાળી છે, બરાબર છે, તમે જે રીતે ક્વોન્ટિટીમાં આપો છો એ રીતે તો લાગે છે કે આ અનલિમિટેડ જેવું જ છે, બરાબર. હવે આ સવારે ને સાંજ બંને સમય મળે છે? સવારમાં મળી જાય છે, આજે અમે છૂટા રાખીએ છીએ. ઓકે. એટલે આ જે ફિક્સ થાળી છે એ ફક્ત સવારે જ મળે છે, બરાબર ને? ઓકે. અને આ રીતે પંજાબીમાં ફિક્સ થાળી એવું કઈ છે આપણે અહીંયા? પંજાબીમાં ફિક્સ થાળી મળી જશે. ઓકે. એની કેટલી કિંમત છે? એની 150 રૂપિયા. એની 150 રૂપિયા છે ને? તે સેમ જ. તેમાં પણ 2 સબ્જી, દાળ ફ્રાય, જીરા રાઈસ, છાશ, પાપડ અને 4 બટર. 4 બટર. બરાબર. ઓકે ઓકે. સરજી, આ ફિક્સ થાળી સિવાય કોઈને છૂટકમાં આલા કાર્ડ મુજબ કઈ મંગાવીને જમવું હોય તો મળી રહેશે? મળી જશે, મળી જશે આરામથી. અમારી જોડે છે એક પનીરની સબ્જી, જોઈ લો. હા, હા. એનું નામ છે પનીર ચાંદની. ચાંદની. ઓહો, તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું એને રિપ્રેઝન્ટ કર્યું છે, અહીંયા પ્રેઝન્ટેશન આપ્યું છે, સરસ મજાની પ્રિપેરેશન કરી છે. આ પનીર ચાંદની છે જે સ્પેશિયલ આઈટમ છે તમારી. સ્પેશિયલમાં અમે અલગ અલગ બનાવીએ છીએ. બરાબર છે, હે ને? ઓકે ઓકે. અને આ સિવાય બીજું અહીંયા છૂટકમાં કઈ રીતેનું આપણે મેનુમાં ફૂડ મળી જશે, પંજાબી ફૂડ મળી જશે અહીંયા છૂટકમાં. તમારે જે રીતના જે રિક્વાયરમેન્ટ જોઈએ એ મળી જશે. બરાબર. એટલે
કોઈને ગુજરાતી જમવું હોય તો બી મળી જાય, કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધું આઈટમ મળી રહે છે ને એક જ જગ્યા પર. ઓકે ઓકે. તો આપણું આ જે જય દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલ છે ઢાબુ, એનું એડ્રેસ એકવાર જણાવશો સાહેબ? તમે આવો ડાકોર તરફ આવતા હો તે વખતે ઉમરેઠ ડાકોરની વચ્ચે હા, આ જય દ્વારકાધીશ કાઠિયાવાડી આ ઢાબા આવેલું છે. બરાબર છે. એટલે આપણે આજે મેઇન રોડ જ છે, બરાબર છે, ઉમરેઠથી ડાકોરનો. ઓકે ઓકે. અને આપણું આ જે કાઠિયાવાડી ઢાબા છે એનો ટાઈમિંગ શું રહે છે? સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે, સાંજે 11 વાગ્યા સુધી મળી રહે. સાંજે 11 વાગ્યા ત્યાં સુધી મળી રહે હે ને? ઓકે. અને બપોરે કઈ બ્રેક કે એવું કઈ? બપોરે 4 થી 6 બ્રેક. 4 થી 6. ઓકે ઓકે. એટલે બપોરે કોઈને 4 વાગ્યા સુધી બી જમવું હોય તો બી તમે ગરમ ગરમ બનાવીને આપો છો હે ને? ઓકે. અને ઘઉંની રોટલી સિવાય કોઈને અહીંયા બાજરીનો કે મકાઈનો રોટલો બી મળી રહેશે? બાજરીનો રોટલો ખાવો તો બી મળી જશે, મકાઈનો રોટલો ખાવો તો બી મળી જશે. તો પણ મળી જશે ને? ઓકે ઓકે. ચાલો, થેન્ક યુ સરજી. જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબાનું આ છે એક મેનુ, જે તમે આ સિવાય પણ કંઈક મંગાવી શકો છો. મિત્રો, આ જય દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલ જે છે તેમના જે સ્પેશિયાલિસ્ટ જે કાઠિયાવાડી હોટલ છે અને જે કાઠિયાવાડી જે ફૂડ બનાવે છે એમના સ્પેશિયાલિસ્ટ ફૂડ ઓનર પાસેથી આપણે અહીંયા વિશે થોડી વાર્તાલાપ કરીએ. સરજી, તમારું આ જે ફૂડ જે કાઠિયાવાડી તમે બનાવો છો એમાં જે સ્પેશિયાલિસ્ટ છો એમાં તમારી જે મેઇન વેરાયટી જે થાળી છે તેના વિશે જણાવશો? હા, આપણી સ્પેશિયલ થાળીમાં શું છે, અમારી સ્પેશિયલ સબ્જી છે, 2 સબ્જી આપીએ છીએ થાળી, કઠોળ આપીએ છીએ, 5 રોટી, છાશ, પાપડ, 1 સ્વીટ આપીએ છીએ. પછી અમારી જે સ્પેશિયલ સબ્જી છે અલગથી છૂટક સેવ લસણિયા છે. સેવ લસણ, સેવ લસણિયા ફેમસ સબ્જી છે આપણી. બહુ ફેમસ છે ને? ઓકે. અને આમ નામ સાંભળ્યું કે તમે આમ સ્પેશિયાલિસ્ટ કાઠિયાવાડી જે ફૂડ બનાવવામાં, જે ડીશ બનાવવામાં એકદમ માસ્ટરી છે, જે આપણા ચરોતરમાં એક રીતે તમારું નામ છે. કોઈ બી સબ્જી બનાવી છે, કોઈ બી સબ્જી બનાવો હે ને? ટેસ્ટ ઉપર ઓકે. નેચરલ, નેચરલ, બીજી કઈ આડો મસાલા બીજા યુઝ કર્યા નથી. બરાબર. એકદમ આપણે પેલું જે કલર ને બધું ના, ના, સહેજ કોઈ પણ વપરાશ કર્યા વગર એકદમ નેચરલ. નેચરલ. બરાબર. એટલે કે ડાકોર કે ઉમરેઠ કે જે આજુબાજુથી અહીંયા જે આવતા હોય એમને જે રિયલ કાઠિયાવાડીનો ટેસ્ટ તમારા હાથથી બનેલી ડીશમાં મળવાનો છે 100%. 100%. હે ને? ઓકે. અને તમે જાતે જ બનાવો છો, બરાબર ને? ઓકે ઓકે. આ સિવાય બીજું કઈ તમે માહિતી આપવા માંગતા હોય તો આપી શકો છો હે ને? ઓકે, ચલો, થેન્ક યુ. મિત્રો, ઉમરેઠથી ડાકોર તરફ જતા આવેલું જય દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબા જે સરસ મજાના કુદરતી વાતાવરણમાં આવેલું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. એક બાજુ સરસ મજાની હરિયાળી આવેલી છે અને જ્યાંથી તમને સરસ મજાનો ઠંડો ઠંડો પવન અને ચૂલા પર બનાવેલું જમવાનું મળવાનું છે. તો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે આવા જ વિડીયો સાથે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.